લોકશાહીમાં આપણે નેતાઓને શા માટે ચૂંટીએ છીએ? વિસ્તારનો વિકાસ કરવા અને પાયાની સુવિધાઓ આપવા, બરાબર ને? પણ જ્યારે જનતા સુવિધા માટે ટળવળતી હોય અને નેતાઓના વિકાસના કાર્યો માટે આવેલા કરોડો રૂપિયા સરકારી ચોપડે ધૂળ ખાય ત્યારે શું કરે? ગુજરાત રાજ્યના સાંસદોના કિસ્સામાં કંઈક આવું જ થયું છે અને જે ગ્રાન્ટ આપવામાં આવી છે એમાંથી માત્ર ને માત્ર કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી 25% જ રકમ ખર્ચાઈ છે. શું છે આ ગ્રાન્ટનો હેતુ? વિગતવાર ચર્ચા કરીશું આ વિડીયોમાં. પણ તે પહેલા લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવ. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતના 11 રાજ્યસભા સાંસદોને પોતાના વિસ્તારમાં રોડ, રસ્તા, પીવાનું પાણી અને લાઇટો જેવી પ્રાથમિક સુવિધાઓ માટે કુલ 208.15 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આટલી મોટી રકમમાંથી માત્ર 52.01 કરોડ રૂપિયા જ ખર્ચવામાં આવ્યા છે. હવે આપણે આંકડા ઉપર નજર કરીએ તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ રમીલાબેન બારા ભાજપમાંથી છે. એમને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એની કુલ કિંમત છે 19.60 કરોડ અને એમને જે ગ્રાન્ટ ખર્ચ કરી છે એ છે 15.38 કરોડ. એટલે કે રમીલાબેનને જે ગ્રાન્ટ મળી હતી એમાંથી એમને 78% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. હવે આપણે જોઈએ બાબુભાઈ દેસાઈ, એ પણ ભાજપમાંથી છે. તો બાબુભાઈ દેસાઈને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી 17.15 કરોડ અને એમને જે ગ્રાન્ટ ખર્ચી છે એ છે 7.61 કરોડ. એટલે કે બાબુભાઈએ કુલ 44% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. હવે છે નરહરી અમીન, એ પણ ભાજપમાંથી છે. તો નરહરી અમીનને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એ છે 19.60 કરોડ રૂપિયા અને એમને જે ગ્રાન્ટ ખર્ચી છે કે કેટલા ટકા એમને યુઝ કર્યા છે તો એમને ખર્ચા છે 8.06 કરોડ રૂપિયા. એટલે એમને નરહરી અમીને જે ગ્રાન્ટ ખર્ચી છે એ છે 41%. તો આપણે જોયું કે ગ્રાન્ટ આમાંથી આપણે સૌથી વધારે જોઈએ તો રમીલાબેન બારાએ 78% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે અને આ 11 સાંસદોમાંથી 3 સાંસદો એવા છે કે જેમને 40% થી વધારે ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. હવે છે શક્તિસિંહ ગોહિલ, જે કોંગ્રેસમાંથી છે. તો શક્તિસિંહ ગોહિલને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી 19.60 કરોડ રૂપિયા અને એમને જે ગ્રાન્ટ વાપરી છે એટલે કે જે ખર્ચ કર્યા છે એ છે 6.39 કરોડ રૂપિયા. એટલે કે શક્તિસિંહ ગોહિલે 32% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. બીજા નંબરે છે રામ મોકરિયા ભાજપમાંથી. તો રામ મોકરિયાને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી 19.60 કરોડ રૂપિયા અને એમને જે ગ્રાન્ટ ખર્ચી છે તો 5.13 કરોડ રૂપિયા. એટલે કે એમને 26% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. રામ મોકરિયાએ 26% ગ્રાન્ટનો માત્ર ને માત્ર ઉપયોગ કર્યો છે. ત્યારબાદ છે જસવંતસિંહ પરમાર, એ પણ ભાજપમાંથી છે. તો જસવંતસિંહ પરમારને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એ છે 14.70 કરોડ રૂપિયા. હવે જસવંતસિંહ પરમારે કેટલી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એમને 2.37 કરોડ રૂપિયા એટલે કે માત્ર 18% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. આ ત્રણમાં આપણે જોઈ શકીએ છીએ કે શક્તિસિંહ ગોહિલે 32%, રામ મોકરિયાએ 26% અને જસવંતસિંહ પરમારે 18% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. હવે છે એસ જયશંકર ભાજપમાંથી. તો એસ જયશંકરને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એ છે 17.15 કરોડ રૂપિયા. એસ જયશંકરે જે ગ્રાન્ટ ખર્ચી છે એટલે કે જે કિંમત ખર્ચી છે એ છે એમના 2.25 કરોડ રૂપિયા. એટલે કે એમને 13% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આવે છે ગોવિંદભાઈ ધોળકિયા ભાજપમાંથી. તો ગોવિંદભાઈને જે ગ્રાન્ટ મળી છે એની કિંમત છે 14.70 કરોડ રૂપિયા અને ગોવિંદભાઈએ જે ખર્ચ કર્યો છે એ છે 1.87 કરોડ. એટલે કે એમને 12% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આવે છે મયંક નાયક ભાજપમાંથી. તો મયંક નાયકને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એ છે 14.70 કરોડ રૂપિયા અને એમને જે ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે, જે ખર્ચ કર્યા છે એ છે માત્ર ને માત્ર 1.33 કરોડ રૂપિયા. એટલે કે 9% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે એસ જયશંકરે 13%, ગોવિંદભાઈ ધોળકિયાએ 12% અને મયંક નાયકે માત્ર 9% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આવે છે કેસરી દેવસિંહ ઝાલા ભાજપમાંથી. તો કેસરી દેવસિંહ ઝાલાને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી એની કુલ કિંમત છે 17.15 કરોડ રૂપિયા અને કેસરી દેવસિંહ ઝાલાએ જે ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે, જે ખર્ચ કર્યો છે એ છે 1.22 કરોડ રૂપિયા. એટલે કે માત્ર 7% ગ્રાન્ટનો એમને ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આવે છે જેપી નડ્ડા ભાજપમાંથી. તો જેપી નડ્ડાને જે રકમ ફાળવવામાં આવી હતી ગ્રાન્ટ તરીકે એ છે 14.70 કરોડ રૂપિયા અને તમે જોઈ શકો છો કે એમને ગ્રાન્ટમાં કેટલા રૂપિયા ખર્ચ કર્યા છે.
આપણે જોયું કે 11 સાંસદો, તો 11 સાંસદોમાંથી માત્ર 3 સાંસદ એવા હતા કે જેમને 40% ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે. પણ આ ફંડ ઉપયોગ ન થવા પાછળ કારણ શું હોઈ શકે? તો એમને જે કારણ આપણને આપ્યા છે એ જાણીને તમે ચોંકી જશો. જી હા, પ્રોજેક્ટમાં વિલંબ, એટલે કે પ્રોજેક્ટમાં મંજૂરીમાં વિલંબ થાય છે. ટેન્ડર પ્રક્રિયા કે ટેન્ડર પ્રોસેસમાં એમને વિલંબ થઈ રહ્યો છે. પછી છે ઓડિટ સમસ્યા, એટલે કે જ્યારે એમને રાજકીય તરફથી કે પછી એમના જે સાંસદ તરફથી જે ઓડિટ આવે છે, ઓડિટ દરમિયાન એમને વિલંબ થઈ રહ્યો છે. ત્યારબાદ આવે છે રાજકીય વહીવટી વિલંબ, એટલે કે રાજકીય કે વહીવટી વિલંબ જેવા કારણો પણ એમને ધરાવવામાં આવી રહ્યા છે. પણ સવાલ એ થાય છે કે આ વહીવટી ઢીલાશનો ભોગ જનતા ક્યાં સુધી બનશે? અને તમને નવાઈ લાગશે કે આ 11 સાંસદોમાંથી આગામી જૂન મહિનામાં આ જે 4 સાંસદ છે એમની ટર્મ પૂરી થવા જઈ રહી છે. જી હા, આગામી મહિનામાં શક્તિસિંહ ગોહિલ, નરહરી અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારા જેવા સાંસદ ટર્મ પૂરી થવાના કારણે પાછા કરોડો રૂપિયા વાપર્યા વગર જ સરકારી તિજોરીમાં એમની જે ગ્રાન્ટ છે એ પરત જશે. તો જનતા સુવિધાઓ માટે રસ્તા પર ખાડા વેઠે, પાણી માટે વલખા મારે, નેતાઓ કરોડો રૂપિયા દબાવીને બેસે તો કેવો વિકાસ? વહીવટી તંત્ર અને નેતાઓ વચ્ચેના આ તાલમેલના અભાવને કારણે નુકસાન તો કોને થઈ રહ્યું છે? આખરે જનતાને જ. ટર્મ પૂરી થવાના આરે છે, પણ આ ગ્રાન્ટના નાણાં વણ વપરાયેલા છે. અને આખી બાબત પર તમારું શું માનવું છે? શું આ વહીવટી ઢીલાશ માટે કોણ જવાબદાર છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.